મારું નામ શ્રી રાજેશ કુમાર પ્રાણજીવન ભગત છે. હું શ્રી મોઢેશ્વરી હિતવર્ધક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નિર્મલ પ્રાણ વૃદ્ધાશ્રમ પાલભાઠા મુકામનો હાલ હું છેલ્લા 4 વર્ષથી પ્રમુખ તરીકેની સેવા બજાવું છું. ફારૂક સાહેબ આટે અમે લોકો સાથે કોલેજ ભણતા હતા. ત્યાર પછી જ્યારે એમના દીકરાના મેરેજમાં જ અમારી ફરીથી મુલાકાત થઈ અને ત્યારે એમની જે લાગણીશીલ સ્વભાવના લીધે એમને અમારા આશ્રમની મુલાકાત લીધી અને એમને મને એમ કીધું કે હું તારું આ જે દર મહિનાનું લાઇટનું બિલ છે ને તેના ખર્ચાનું મારા માથા પર લઈ લઉં છું. મોદી સાહેબનું આપણી સરકારનું જે સપનું છે તે ખરેખર રીતે સાકાર કરે છે કે ગ્રીન એનર્જીની અંદર જ ને પોતે પણ એવું માને છે કે ગ્રીન એનર્જીના લીધે આપણા જે ભવિષ્યમાં આપણી ધરોહરને કોઈ આ પોલ્યુશન કે પેલા એના લીધે થતા ઘાતક રોગો, કેન્સર, કિડનીની બીમારીઓ, એ ઇઝ એ ઇમોશનલ મેન. મારા શબ્દમાં કહો ને કે એને બીજાનું દુઃખ એ એટલું જોઈ શકતો નથી અને જો જેની પાસે એને લાગણી હોય છે ને તો એ કોઈને કહેતા નથી કે મને તારા માટે ઘણી લાગણી છે. એ કામ કરીને બતાવે છે. કેપી ગ્રુપ તરફથી અમને 30 kV એનું દાન સોલર રૂપનું આપ્યું છે. અમે પોતે ટ્રસ્ટી મંડળ તેમજ અમારા વૃદ્ધો પણ આભારી છે. એટલે કસ્ટમર કેર એમનું ઘણું સારું છે અને એમનો સ્ટાફ બી ઘણો વિનયી છે. ફારૂકભાઈનું કેપી ગ્રુપ ઘણું સારું કામ કરે છે અને એમની પ્રોડક્ટ પણ સારી છે કે આજે 2 વર્ષથી અમને કોઈ જાતનો મેન્ટેનન્સ આવ્યું નથી કે કોઈ ખર્ચો આવ્યો નથી. આટલું બધું જે લગાવી ગયા છે તે હજુ સુધી સહી સલામત સારી રીતે સિફતપૂર્વક ચાલે જ છે. અને આ રૂફટોપનું ઉદ્ઘાટન અમારે કહેવાથી ફારૂકભાઈની જ્યારે વર્ષગાંઠ હતી ત્યારે એક સાદાઈથી નાનો પ્રસંગ ઊભો કરીને અમે એમનું ઉદ્ઘાટન એમના હાથથી કરાવ્યું હતું. કારણ કે ફારૂકભાઈને કોઈ નામનાની કે એમની એ મહત્વાકાંક્ષા નથી. દર મહિને જે અમને જે 60,000 થી 65,000 લાઇટ બિલ આવતું હતું DGVSL તેની જગ્યા પર હાલ અમને 4,000 થી 5,000 રિબેટ મળે છે. એના માટે અમે અમારા ટ્રસ્ટી મંડળ તેમજ અમારા વૃદ્ધાશ્રમના દરેક વ્યક્તિ એમના આભારી છે.